અઠમ અઘરો છે માટે નથી કરતા કે નથી કરતા માટે અઘરો છે? આપણાથી સિદ્ધિને છેટું નથી, પણ સંકલ્પને છેટું છે. એક અઠ્ઠમ કરવાથી 100 ઉપવાસનો લાભ મળે છે. મોજ મજા શરીર 5 ઇન્દ્રિયો કરે અને દુર્ગતિમાં આત્મા એ જવાનું. હવે તેનો બદલો લેવાનો છે. શરીરને દુખી કરી આત્માને સુખી કરવાનો છે. અઠ્ઠમ કરવાથી ભયંકરમાં ભયંકર, ચીકણામાં ચીકણા કર્મો નાશ પામે છે. પ્રચંડ પુણ્યનું ભાથું બંધાય છે. પ્રતિકૂળતામાં કરેલા તપનું અનેક ગણું પુણ્ય મળે છે. માટે ખેંચી ખેંચીને પણ તપ અવશ્ય કરવું જોઈએ. તપ કરવાથી શૂળીની સજા સોયમાં પતી જાય છે. પાપ કર્મના ઉદયનો નાશ થાય છે. ગમે તે સમયે ગમે તે રોગ આવી પડે, ગમે તે સમયે મૃત્યુ આવી શકે. માટે કર્મો તમારા દેહને પાડી દે એના પહેલા સત્વ ફોરવી તમે જ કર્મને તોડી પાડો.